રાજકોટના બીડી માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશોની ઘોર બેદરકારીને કારણે ખેડૂતોને કાળી મજૂરી કાદવમાં રોડાય છે। આગામી વરસાદની સ્પષ્ટ આગાહી હોવા છતાં યાર્ડના તંત્ર દ્વારા મગફળીના જથ્થાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કે પૂરતી વ્યવસ્થા કરવામાં નહોતી આવી। પરિણામે ખાબકેલા ભારે વરસાદમાં ખુલ્લામાં પડેલી મગફળી પાણીમાં તણાઈ અને કીચડમાં ફસાઈ ગઈ છે। જ્યારે અન્ય યાર્ડના સત્તાધીશોએ સતર્ક રહી ખેડૂતોની જણસી બચાવી લીધી, ત્યારે રાજકોટનું યાર્ડ વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। કાદવ અને કીચડમાં ખદબદતી આ મગફળીને જોઈને ખેડૂતોની વર્ષભરની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ માત્ર આર્થિક નુકસાન નથી, પણ એક અન્નદાતાના પરસેવાની મજાક છે। તંત્રની આ આળસ સામે હવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં કમોસમી વરસાદનો કહેર। હું તમને દ્રશ્યો બતાવું મારી પાછળના બેડી માર્કેટિંગ યાર્ડની અંદર આ તમે દ્રશ્યો જોઈ શકો છો। આ ખરેખર આ બેદરકારી કોની છે એ તો હજી તપાસનો વિષય છે। કાલ સવારે કદાચ ચેરમેન દ્વારા તપાસ કરવામાં આવે ત્યારબાદ ખબર પડે। હું તમને અત્યારે દ્રશ્યો બતાવીશ કે જે મગફળી છે તે વરસાદની અંદર તણાઈ ગઈ છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો। હવે તો બચેલી જે મગફળી છે તે અહીં દેખાઈ રહી છે। આ બેડી માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે કે રાજકોટમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેના હિસાબે આ મગફળીની આ હાલત થઈ છે। આ મગફળી હાલ તો અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે જે મગફળી તણાઈ છે તે કોઈ વેપારીની છે અને જે 150 ગુણી એટલે 150 જેટલી ગુણીની આ મગફળી છે તે વરસાદની અંદર તણાઈ છે। હું તમને યાર્ડના દ્રશ્યો બતાવીશ કે આ તમે શેડ જોઈ શકો છો। આની અંદર માત્ર મગફળી જે રીતે ખેડૂતો વેચવા આવતા હોય છે તે મગફળીના ઢગલા અહીં કરવામાં આવે છે અને અહીંથી લે વેચ કરવામાં આવે છે। આ એવડો શેડની સુવિધા અહીંયા છે, તેમ છતાં પણ આવી બેદરકારી યાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે। આ 150 ગુણી મગફળી જે વરસાદની અંદર તણાઈ છે, આમાં કોની બેદરકારી છે, કોની બેદરકારી નીચે આ મગફળી તણાઈ છે તે એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। હાલ અત્યારે અમે ચેરમેન સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ ચેરમેન અત્યારે આ વાતને લઈને મૌન છે, કારણ કે આ વસ્તુમાં જે રીતે કહી શકાય કે આ એક મોટી વસ્તુ 150 જેટલી ગુણી મગફળી છે તે વરસાદની અંદર તણાઈ છે। જો કરોડો રૂપિયાના સ્ટેડિયમો બને છે, બીજા અન્ય ખર્ચાઓ થાય છે, તો યાર્ડની અંદર જે ખેડૂતો પોતાનો પાક છે તે તૈયાર કરીને વેચવા આવે છે તો તેમના માટે કોઈ સુવિધા કેમ નહીં? સુવિધા હોય તો પણ બેદરકારી સુવિધામાં કેમ? કારણ કે જો આગાહી આવી ગઈ છે 2 દિવસ અગાઉ જ, તો આગાહીના ભાગરૂપે કોઈ તકેદારી રાખવામાં કેમ નથી આવતી? અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે, પણ હકીકત આવનારા દિવસોમાં જ સામે આવશે। કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 TV ન્યૂઝ, રાજકોટ।